અંકલેશ્વર તાલુકાના અમરાવતી ખાડીના પુલ નજીકથી થોડા દિવસ અગાઉ મળી આવેલા અજાણ યુવકની લાશના કેસમાં મોટો ખુલાસો થયો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા થઈ હોવાની પુષ્ટિ થતા અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર તાલુકાના અમરાવતી ખાડીના પુલ નજીકથી 20 જૂનના રોજ મળી આવેલી અજાણ્યા યુવકની લાશની ઓળખ પરેશ મણીલાલ વસાવા તરીકે થઈ છે। મૃતક મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પાનોડા ગામના રહેવાસી હતા અને હાલ ભોલાવ વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા। સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઈજાના કારણે મોત થયાનું બહાર આવતા અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। મૃતકની પુત્રી સંજના વસાવાની ફરિયાદ મુજબ તેમના પિતા 17 જૂનથી ગુમ હતા। ત્યારબાદ 20 જૂને અમરાવતી ખાડીના પુલ નીચે લાશ મળી આવી। હાથપડના એસ અને દિલની ચિહ્ન બાદ પીના ટેટુ અને લાલ દોરાના આધારે પરિવારે લાશની ઓળખ કરી। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહનો કબજો પરિવારને સોંપાતા પાનોડા ગામે અંતિમ વિધિ કરવામાં આવી। ફરિયાદમાં જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ મૃતકને અમરાવતી ખાડી નજીક લઈ જઈ બોથક પદાર્થથી માથા અને ચહેરા પર જીવલેણ ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।